હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો. આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ સેક્શન 2, જે છે ટેક્સેશન ચેપ્ટરનું સેલરી એન્ડ ટેક્સ પ્લાનિંગનું. આઈ હોપ તમે ફર્સ્ટ લેક્ચર એનો અટેન્ડ કર્યો હશે અથવા તમે એ વિડીયો જોયો હશે. જો તમે ના જોયો હોય તો તમે જોઈ શકો છો, જે તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. હવે આપણે અત્યારે વાત કરીશું ડિડક્શન ફ્રોમ ETC ટુ ETU. હવે આ ડિડક્શન શું છે એ આપણે જાણીશું કે ETC અને ટુ ETUમાં શું ઇન્ક્લુડ થાય છે. ATC સેક્શન ETC of the Act allows deductions from the total income for payments of life insurance premium, contributions to provident fund and various other schemes. This section was introduced for the first time by the Finance Act 1965 with the effect from 1st April 1965. મતલબ અહીંયા શું કહેવા માગે છે કે જે સેક્શન ETC છે એ એક્ટ અલાઉ કરે છે ડિડક્શન ટોટલ ઇન્કમમાંથી જે આપણે પેમેન્ટ કર્યું હોય લાઈફ ઇન્સ્યોરન્સ માટે, લાઈફ ઇન્સ્યોરન્સ મોસ્ટલી લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ માટે, એન્ડ કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ્સ. પ્રોવિડન્ટ ફંડ શું હોય છે બધાને ખ્યાલ હશે, અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ કોઈ બી નોર્મલ પર્સન હોય છે એ પે કરતો હોય છે પોતાના લાઈફ અને પોતાની ફેમિલીની સિક્યોરિટી માટે. આ સેક્શન 1st એપ્રિલ 1965માં ઇફેક્ટમાં લાવવામાં આવ્યો હતો બાય ફાઇનાન્સ એક્ટ 1965. એલિજિબલ અસેસીસ. ડિડક્શન ઇઝ અવેલેબલ ઓનલી ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ જે હોય એ જ આના એલિજિબલ અસેસીસ છે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન 1,50,000 રૂપીઝ. એટલે કે કોઈ પણ પર્સન છે એ 1,50,000 રૂપીઝ સુધીનું જે બી પ્રીમિયમ અથવા જે બી લાઈફ ઇન્સ્યોરન્સ કે કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ કરતો હોય તો તેને 1,50,000 સુધીનું ક્વોન્ટમ ડિડક્શન એટલે કે 1,50,000 સુધીનું ડિડક્શન એને મળી શકે છે. Deduction is available on the basis of specified qualifying investment, contribution, deposits, payment made by the taxpayer during the previous year. મતલબ આ જે પણ ડિડક્શન હોય છે એ સ્પેસિફિકલી ક્વોલિફાઈંગ ઇન્વેસ્ટમેન્ટ, કોન્ટ્રીબ્યુશન, ડિપોઝિટ્સ એન્ડ પેમેન્ટ બાય ધ ટેક્સ પેયર એટલે કે જે ટેક્સ પે કરવાનું હશે એણે કર્યા હશે તો જ તેના પ્રીવિયસ યરમાંથી આ ડિડક્શન માઇનસ થશે. હવે આપણે જોઈશું કે આમાં શું કાઉન્ટ થતું હશે અથવા ઇન્ક્લુડ થાય છે. પહેલાં તો છે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર ઇન્સ્યોરન્સ ઓન ધ લાઈફ ઓફ સ્પાઉસ એન્ડ ચિલ્ડ્રન. એટલે કે કોઈ બી પર્સન છે જે લાઈફ ઇન્સ્યોરન્સ લે છે જે પોતાનું, પોતાના વાઈફનું અથવા પોતાના હસબન્ડનું અથવા અને પોતાના ચિલ્ડ્રનનું હોય તો જ કાઉન્ટ થશે. પેમેન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ નોન કન્યુટેબલ ડિફર્ડ એન્યુટી પેડ બાય ધ અસેસી હિમસેલ્ફ. પેમેન્ટ ઇન ધ રિસ્પેક્ટ ઓફ નોન કન્યુટેબલ deferred annuity deducted from the salary of employee as a part of a agreement. એટલે કે એણે કોઈ એન્યુટી નોન કન્યુટેબલ ડિફર્ડ એન્યુટી જેણે સાઇન કરેલી હોય એના માટે પેમેન્ટ કરતો હોય તો જ ડિડક્શન માઇનસ થશે. કન્ટ્રીબ્યુશન ટુ એની પ્રોવિડન્ટ ફંડ ટુ વિચ ધ પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1925 એપ્લાઇઝ. મતલબ કે જે પ્રોવિડન્ટ ફંડ છે જે પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1925 અંડર આવતું હશે તો જ એમાંથી ડિડક્શન મળશે 1,50,000 રૂપીઝનું. Eligible payments under section ETC. Provident fund set up by central government and notified. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે કોઈ પ્રોવિડન્ટ ફંડ્સ જાહેર કર્યા છે કે જેમાં એ પર્સન પે કરતો હોય છે. કન્ટ્રીબ્યુશન બાય એન એમ્પ્લોય ટુ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. ફરીથી પ્રોવિડન્ટ ફંડની વાત કરવામાં આવે છે. કન્ટ્રીબ્યુશન બાય ધ એમ્પ્લોય ટુ અપ્રુવડ સુપર એન્યુએશન ફંડ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મેડ ઇન સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમ. સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમ એ ગર્લ્સ માટે હોય છે જે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. અને કન્ટ્રીબ્યુશન બાય એમ્પ્લોય ટુ એપ્રુવડ સુપર એન્યુએશન ફંડ્સ એ એક જાતના પ્રોવિડન્ટ ફંડ છે. કન્ટ્રીબ્યુશન નોટ બિંગ રિપેમેન્ટ ઓફ લોન ટાવર્સ 15 years પબ્લિક પ્રોવિડન્ટ ફંડ્સ PPF જે હોય છે એમાં જ તમે જો એક્સપેન્સ કરેલો હોય કન્ટ્રીબ્યુટ કર્યું હોય તો તમને 1,50,000નું ટોટલ ડિડક્શન મળી શકે છે. સબસ્ક્રિપ્શન ટુ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ, contribution to participate in the unit linked insurance plan and contribution to ULIP of UTI.
જો આ બધામાં તમે કોન્ટ્રીબ્યુટ કર્યું હશે તો તમને 1,50,000 રૂપીસનું ડિડક્શન મળી શકે છે. Contribution in respect of annuity plans of LIC or any other insurer, subscription to units of mutual funds referred to section 10 under section 23D, contribution to pension fund set up by mutual fund or UTI. मतलब કે તમે કોન્ટ્રીબ્યુટ કર્યું હોય એન્યુટી પ્લાન્સ જે LIC દ્વારા આપવામાં આવ્યું હોય or any other insurer, subscription mutual funds જે સેક્શન 10 અંડર સેક્શન 23D ની અંદર આવતું ઇન્ક્લુડ થતું હશે તો ડિડક્શન મળી શકે છે. Contribution to pension fund set up by mutual fund or UTI. પછી આવે છે સબસ્ક્રિપ્શન ટુ નોટિફાઈડ ડિપોઝિટ સ્કીમ્સ ઓફ નેશનલ હાઉસિંગ બેંક. નેશનલ હાઉસિંગ બેંકની કોઈ ડિપોઝિટ સ્કીમ હોય એમાં તમે સબસ્ક્રાઇબ કરેલું હોય તો તમને એમાં ડિડક્શન મળી શકે છે. સબસ્ક્રિપ્શન ટુ એની ડિપોઝિટ સ્કીમ પ્રોવાઇડિંગ લોંગ ટર્મ ફાઇનાન્સ ફોર કન્સ્ટ્રક્શન ઓફ પરચેસ ઓફ હાઉસ ઇન ઇન્ડિયા. એટલે કે કોઈ ડિપોઝિટ સ્કીમ છે જે લોંગ ટર્મ છે જે કન્સ્ટ્રક્શન ઓર પરચેસ ઓફ હાઉસ માટે છે. ટ્યુશન ફીસ જે બી પે કરતા હોય એ બી સેક્શન 80C અંડર આવે છે. પ્રિન્સિપલ રીપેમેન્ટ ફોર લોન્સ બોરોડ ફોર કન્સ્ટ્રક્શન ઓર પરચેસ ઓફ અ રેસિડેન્ટલ હાઉસ. મતલબ પ્રિન્સિપલ રીપેમેન્ટ ઓફ લોન્સ એટલે જે બી પ્રિન્સિપલ અમાઉન્ટ છે એની પેમેન્ટ કરી હોય તો 1,50,000 સુધીનું ડિડક્શન મળી શકે છે. સબસ્ક્રિપ્શન ટુ ઇક્વિટી શેર્સ ઓર ડેન્ચર ફોર્મિંગ પાર્ટ ઓફ એની એલિજિબલ ઇશ્યુઝ. Subscription to units of mutual funds where proceeds to be utilized for providing specified facilities. मतलब इक्विटी शेयर और डिबेंचर्स છે જે ફોર્મિંગ પાર્ટ્સ ઓફ એલિજિબલ ઇશ્યુઝમાં સબસ્ક્રાઇબ કરેલા હોય અથવા મ્યુચ્યુઅલ ફંડ છે એમાં બી. ઇન્વેસ્ટમેન્ટ ઇન અ ફિક્સ ડિપોઝિટ ફોર અ પીરિયડ ઓફ 5 years ઓર મોર વિથ ધ શેડ્યુલ બેંક્સ. મતલબ શેડ્યુલ બેંક્સમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોય ફિક્સ ડિપોઝિટ્સમાં તો બી તમને 1,50,000 સુધીનું ડિડક્શન મળી શકે છે. સબસ્ક્રિપ્શન ટુ બોન્ડ્સ ઇશ્યુડ બાય નાબાર્ડ. ફરીથી નાબાર્ડ દ્વારા કોઈ બી બોન્ડ્સ આપવામાં આવે એમાં સબસ્ક્રાઇબ કરેલું હોય તો બી ડિડક્શન મળી શકે છે. અમાઉન્ટ ડિપોઝિટેડ અંડર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ રૂલ 2004. અગર સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ રૂલ્સ 2004માં તમે ડિપોઝિટ કર્યા હોય તો બી તમને મળી શકે છે. 5 year ટાઈમ ડિપોઝિટ્સ ઇન પોસ્ટ ઓફિસમાં ઘણા લોકો પૈસા પોતાના જમા કરતા હોય છે તો એમાં જો 5 yearનો પ્લાન હશે તો તેમાં તમને મળી શકે છે ડિડક્શન. નોટ ડિડક્શન અંડર 80C વિલ બી અલાઉડ ઓનલી ઓન પેમેન્ટ બેસિસ. મતલબ કે જો તમે પેમેન્ટ કરી હશે તો તમને ડિડક્શન મળશે. ધ ડિડક્શન અંડર સેક્શન 80C અલાઉડ ઓનલી વેન ધ સ્પેસિફાઈડ અમાઉન્ટ હેઝ એકચ્યુઅલી બીન પેડ ઓર ડિપોઝિટેડ ડ્યુરિંગ પ્રીવિયસ યર. એટલે કે પ્રીવિયસ યરમાં જ જો એ પેમેન્ટ થયેલી હશે તો જ એનું ડિડક્શન મળી શકે છે. અમાઉન્ટ ડ્યુ બટ નોટ પે ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર શેલ નોટ બી એલિજિબલ ફોર ડિડક્શન. અમાઉન્ટ ડ્યુ હોય પણ પે કરવાની રહી ગઈ છે એ પણ અમાઉન્ટ ગણવામાં નહીં આવે ડિડક્શનની અંદર. સેક્શન 80CCC deduction in respect of contribution to certain pension funds. Deduction is allowed if the assessee had paid any amount towards any annuity plans of LIC or any other insurers of receiving pensions from pension funds. मतलब કે આ ડિડક્શન છે એ સર્ટેન પેન્શન ફંડ્સ કે જે એન્યુટી પ્લાન્સ ઓફ LIC હોય તો જ એમાં મળી શકે છે. ડિડક્શન ઇઝ પરમિશેબલ ઓનલી ટુ ઇન્ડિવિજ્યુઅલ રેસિડન્ટ ઓર નોન રેસિડન્ટ. એટલે કે ડિડક્શન ઇન્ડિવિજ્યુઅલને જ આપવામાં આવશે જે રેસિડન્ટ ઓર નોન રેસિડન્ટ હોય તો પણ. ક્વોન્ટમ ડિડક્શન ઇઝ 1,50,000 વિધિન ધ ઓવરઓલ લિમિટેડ પ્રોવાઇડેડ ઇન સેક્શન 80CCE. મતલબ કે આનું ડિડક્શન 1,50,000 છે પરંતુ આ અને 80CC આ બે જો સેક્શનની ધારાઓ લાગવામાં આવે અથવા આ બે પોઈન્ટ્સ જો ઇન્ક્લુડ થતા હોય તો આ બેનું ટોટલ મેક્સિમમ 1,50,000 સુધી જઈ શકે છે. એની આગળ હશે તો 1,50,000 સુધીનું જ ડિડક્શન મળી શકશે. સેક્શન 80CCD deduction in respect of contribution to pension scheme of central government or any other employer or self-employed individual. मतलब કે અહીં કહેવા માંગે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને કોઈ બી પેન્શન સ્કીમમાં તમે કોન્ટ્રીબ્યુશન કર્યું હોય તો તમને ડિડક્શન મળી શકે છે. This section is pertaining to national pension scheme NPS. જે નેશનલ પેન્શન સ્કીમ છે એના માટે છે સ્પેશિયલ. The aggregate amount of deduction under section 80C, section 80CCC, section CCD shall not
ઇન એની કેસ એક્સિડ 2 લાખ રૂપીસ, એટલે કે એટીસી, ETCCC અને ETCCD આપવામાં આવ્યું હશે તો એ 2 લાખ રૂપિયા કરતાં ઉપર વધારે નહીં જઈ શકે. મેક્સિમમ ડિડક્શન 2 લાખ રૂપીસનું જ મળી શકે છે. According to section CCE, if section ETC and ETCC are used, investment will be 1,50,000 rupees, but if along with this section CCD is used, investment limit will be 2 lakh. મતલબ અહીં એવું કહેવા માગે છે કે ETC ઇન્ક્લુડ હોય અને ETCC પણ ઇન્ક્લુડ હોય કે જેમાં તમે પોતાના એક્સપેન્સ ઓર પૈસા પોતાના ઇન્વેસ્ટ કરેલા છે તો તમને 1,50,000 રૂપીસનું ડિડક્શન મળી શકે છે. પરંતુ એની સાથે સાથે તમે NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરેલા હશે તો એ અમાઉન્ટ વધીને 2 લાખ રૂપીસ સુધી જઈ શકે છે. સેક્શન 80CCG, deduction in respect of investment made under Rajiv Gandhi Equity Savings Scheme or listed unit of equity oriented funds. मतलब કે રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ સ્કીમ છે ઓર લિસ્ટેડ યુનિટ્સ ઓફ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ છે એમાં તમે ઇન્વેસ્ટ પોતાના પૈસા કરેલા હશે તો તમને ડિડક્શન મળી શકે છે સેક્શન 80CCG અંડર. હવે આ કોના માટે એલિજિબલ છે તો આ રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ માટે અવેલેબલ છે. ક્વોન્ટમ ડિડક્શન્સ કેટલું છે તો 50% ઓફ ધ અમાઉન્ટ રિસીવ્ડ ઓર 25,000 વિચ એવર ઇઝ લેસ, એટલે કે તમે જેટલા રૂપિયા બી ઇન્વેસ્ટ કરેલા છે એના 50% ઓર 25,000 જે ઓછા હોય એનું તમને ડિડક્શન મળી શકે છે. કન્ડિશન્સ મસ્ટ બી અ ન્યૂ રિટેલ ઇન્વેસ્ટમેન્ટ, મતલબ કે આમાં બી થોડીક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું છે કે મસ્ટ બી અ ન્યૂ રિટેલ ઇન્વેસ્ટર, એટલે જે રિટેલ ઇન્વેસ્ટર હોય એ નવો હોવો જોઈએ. ગ્રોસ ટોટલ ઇન્કમ શેલ નોટ એક્સસીડ 12 લાખ લોક-ઇન પીરિયડ ઓફ 3 years ફ્રોમ ધ ડેટ ઓફ એક્વિઝિશન. મતલબ શું કહે છે, બીજી બે કન્ડિશન શું છે કે જે ઇન્કમ છે એ ગ્રોસ ટોટલ ઇન્કમ 12 લાખ ઉપર ના જવી જોઈએ અને લોક-ઇન પીરિયડ 3 yearsનો હોવો જોઈએ. ક્યારથી? ડેટ ઓફ એક્વિઝિશન, એટલે કે ખરીદ કરેલી હોય એ તારીખથી. સેક્શન 80D, ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, જેને આપણે મેડિક્લેમ પણ કહીએ છીએ. હવે આ શું હોય છે આપણે જાણીએ. એલિજિબલ અસેસી, ડિડક્શન ઇઝ પરમિસિબલ અંડર ધીસ સેક્શન ઓનલી ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF વેધર રેસિડેન્ટ ઓર નોન રેસિડેન્ટ. મતલબ શું કહે છે કે આ જે સેક્શન 80D છે એલિજિબલ છે ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી માટે, જે રેસિડેન્ટ ઓર નોન રેસિડેન્ટ બી હોઈ શકે છે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન, અહીંયા હવે 3 કેસ આપવામાં આવેલ છે કે જેમાં ત્રણેય કેસમાં અલગ અલગ ડિડક્શન તમને મળી શકે છે. ફર્સ્ટ છે ફોર સેલ્ફ એન્ડ ફેમિલી, નો મની સિનિયર સિટીઝન, જેમાં 25,000, એટલે કે ધારો કે તમે છો તો તમને અને તમે મેડિક્લેમ ભરતા હો, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરતા હો તો તમને મેક્સિમમ 25,000 સુધીની લિમિટ હોઈ શકે છે. એટલે કે તમે 25,000 સુધીનું પ્રીમિયમ ભરતા હો તો તમને ડાયરેક્ટ 25,000 રૂપીસ માઇનસ થઈ જશે. એન્ડ પેરેન્ટ્સ, નો વન ઇઝ સિનિયર સિટીઝન, એટલે કે તમારા પેરેન્ટ્સનું બી તમે ભરતા હો તો અને એ સિનિયર સિટીઝન છે તો એમનું 25,000 નો વન ઇઝ સિનિયર એટલે તમારા પેરેન્ટ્સની ઉંમર બી 60-65 ઓફ ના હોય તો એમનું બી 25,000 સુધીનું તમને ડિડક્શન મળી શકે છે, જે છે થસ ટોટલ ઓફ 50,000 રૂપીસ કેન બી ક્લેમ્ડ. ફોર ધ સેલ્ફ એન્ડ ધ ફેમિલી, નો વન ઇઝ સિનિયર સિટીઝન, મતલબ શું કહે છે કે તમે પોતે સિનિયર સિટીઝન નથી તો તમને 25,000 તો મળે જ છે, પરંતુ પેરેન્ટ્સની જ્યારે વાત કરવામાં આવે વન ઓફ ધેમ ઇન અ સિનિયર સિટીઝન એટલે ફાધર અથવા મધર સિનિયર સિટીઝન છે તો તમને 50,000 રૂપીસનું ડિડક્શન એટલે ટોટલ 75,000 સુધીનું ક્લેમ તમે કરી શકો છો. થર્ડ, ફોર સેલ્ફ એન્ડ ફેમિલી, વન ઓફ ધ ઇઝ ધ સિનિયર સિટીઝન, મતલબ તમે તમારું ભરો છો, તમે સિનિયર સિટીઝન છો તો તમને 50,000 રૂપીસનું મળે છે અને પેરેન્ટ્સ બી તમારા સિનિયર સિટીઝન છે તો તમને 50,000 રૂપીસનું મળે છે, એટલે થસ ટોટલ 1 લાખ રૂપીસ કેન બી ક્લેમ. પરંતુ ક્યારે તમને આ 1 લાખ રૂપીસ મળે કે જ્યારે તમે 50,000 તમે પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સમાં પેમેન્ટ કરતા હો અને સાથે સાથે તમારા પેરેન્ટ્સનું બી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરતા હો પણ જે 50,000 રૂપિયા હોવું જોઈએ. પછી છે સેક્શન 80D,
Deduction in respect of maintain including medical treatment of a handicapped dependent who is a person with a disability. Section 80D allows a deduction to individual or HUF if the person has incurred in a previous year any expenditure on medical treatment, including nursing, training, rehabilitation of a dependent with a disability, or paid or deposited any amount under a scheme framed in behalf by insurer for the maintenance of a dependent with a disability. मतलब કે તમારા ફેમિલીમાં કોઈ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, જે હેન્ડીકેપ પર્સન છે, જે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, અને ત્યારે તમે એના ઉપર કંઈ એક્સપેન્સ કરો છો મેડિકલ ટ્રીટમેન્ટ માટે, તો તમને ડિડક્શન મળી શકે છે સેક્શન 80DD વિશની અંદર. એલિજિબલ કોણ છે? ડિડક્શન ઇઝ અલાઉડ ઓનલી ટુ ઇન્ડિવિજ્યુઅલ ઓર HF હુ ઇઝ અ રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. મતલબ કે ડિડક્શન કોને અલાઉડ છે? ઇન્ડિવિજ્યુઅલ ઓર HF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. Quantum of deduction. Dependent person with disability. A person with 40% or more disability. એટલે કે જે પર્સન જે ફેમિલી મેમ્બર છે જે ડિપેન્ડન્ટ છે વિથ ડિસેબિલિટી એ 40% ઓર 40% કરતાં વધારે ડિસેબલ છે તો 75,000 સુધીનું તમને ડિડક્શન મળી શકે છે. ડિપેન્ડન્ટ પર્સન વિથ અ સેવર ડિસેબિલિટી. અ પર્સન વિથ 80% ઓર મોર ઓફ ધ ઓર મોર ડિસેબિલિટી ઓર મોર ડિસેબિલિટી મતલબ કે 80% અથવા 80% કરતાં વધારે જો એ ડિસેબલ હોય તો એને 1,25,000 સુધીનું તમને એઝ અ ટેક્સ પેયરને ડિડક્શન મળી શકે છે. સેક્શન 80DD ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ એસ્ટેટા ઓફ અ સ્પેસિફાઈડ ડિસીઝ. મતલબ કે ડિડક્શન છે જે મેડિકલ ટ્રીટમેન્ટ તમે કરાવી રહ્યા છો જે સ્પેસિફિક ડિઝીઝ છે એના માટેનું છે. ડિડક્શન ઓફ એક્સપેન્સ ઓન અ મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ સ્પેસિફાઈડ અલાઇનમેન્ટ સચ એઝ એઇડ, કેન્સર, ન્યુરોલોજિકલ ડિસીઝ કેન બી ક્લેમ્ડ અંડર ધીસ સેક્શન. એટલે કે તમને એઇડ્સ, કેન્સર, ન્યુરોલોજિકલ ડિસીઝ છે જેના માટે તમે મેડિકલ ટ્રીટમેન્ટ કરાઈ છે તો તમને એના માટે ક્લેમ કરી શકો છો. એલિજિબલ હશે રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ રેસિડેન્ટ HUF એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUFને બેને મળી શકે છે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન 40,000 ઓર ધ અમાઉન્ટ એકચ્યુઅલી પેડ એન્ડ વિચ એવર ઇઝ લેસ. એટલે કે 40,000 ઓર અમાઉન્ટ જે પે કરી હોય જે બી લેસ હોય, અથવા ડિડક્શન ઓફ 1 લાખ રૂપીઝ ફોર બોથ સિનિયર સિટીઝન એન્ડ વેરી સિનિયર સિટીઝન. એટલે કે 60 અપ તમારી એજ હોય, 60-65 કરતાં તમારી એજ વધારે છે એ સિનિયર સિટીઝનમાં છે, એન્ડ વેરી સિનિયર સિટીઝન એટલે કે 80 અપ જેની એજ હોય એ. સેક્શન 80E ડિડક્શન ફોર ધ ઇન્ટરેસ્ટ પેડ ઓન ધ લોન ફોર હાયર એજ્યુકેશન. એટલે કે હાયર એજ્યુકેશન માટે તમે કોઈ બી લોન લીધી હોય તો એના માટેનું ડિડક્શન જેના માટે તમે ઇન્ટરેસ્ટ પે કરતા હો ત્યારે તમને આ ડિડક્શન મળી શકે છે. હાયર એજ્યુકેશન ઓફ સેલ્ફ ઓર સ્પાઉસ ઓર ચિલ્ડ્રન ઓર ધ સ્ટુડન્ટ હુમ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ લીગલ ગાર્ડિયન. એટલે કે તમે પોતાના માટે લીધેલી છે એ હેલ્થ હાયર એજ્યુકેશન માટેની લોન, સ્પાઉસ એટલે કે વાઇફ ઓર હસબન્ડ માટે લીધેલી છે, ચિલ્ડ્રન માટે લીધેલી છે, ઓર ધ સ્ટુડન્ટ હુમ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અ લીગલ ગાર્ડિયન એટલે કોઈનો લીગલ ગાર્ડિયન છે એના માટે તમે લીધેલી છે તો એના માટે તમને ટેક્સ એઝ અ ટેક્સ પેયર તમને ડિડક્શન મળી શકે છે. ધ એન્ટાયર અમાઉન્ટ ઓફ લોન ઇન્ટરેસ્ટ પેડ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર. હવે આમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમે રીપેમેન્ટ કરી નાખ્યો છો બરાબર ત્યાં સુધી તમને ડિડક્શન અલાઉડ છે. મેક્સિમમ 8 યર્સની અવેલેબિલિટી હોય છે. જો એ 8 યર્સને બદલે 5 યર્સમાં કમ્પ્લીટ થઈ ગયું હોય તો 5 યર્સ પછી તમે એનો આ ડિડક્શનનો યુઝ ના કરી શકો. Section 80G deduction in respect of donations to certain funds, charitable institutions, etc. This section was inserted with the effects from assessment year 1968-69. Approval of the Commissioner of Income Tax is necessary to obtain. मतलब કે તમે કોઈ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમાં તમે ડોનેટ કરો છો તો એના માટે તમને સેક્શન 80G અંડર ડિડક્શન મળી શકે છે. Quantum of deduction. There are 4 different categories are prescribed for section 80G. These are follows: donation eligible for 100% deduction with qualifying limits, donation eligible for 50% deduction without qualifying limits, donation eligible for 100% subject to of adjusted gross total income,
and donation eligible for 50% subject to 10% of adjusted gross total income. मतलब कि અહીં એવું કહેવામાં કે ડોનેશન એલિજિબલ ઓફ 100% ડિડક્શન વિથ ક્વોલિફાઈંગ લિમિટ્સ. ક્વોલિફાઈંગ લિમિટ્સ એટલે કે જે ક્વોલિફાઈંગ લિમિટ્સ આપણને આપેલી હોય, એટલે કે જે ફંડ્સ છે જે દર્શાવવામાં આવ્યા છે કે તમારી સ્ક્રીન ઉપર, એ ફંડ્સની અંદર તમે જો ડોનેટ કર્યું હોય તો તમને 100% ડિડક્શન મળી શકે છે. જે છે there are 22 different funds institution where this claim can be done, like Prime Minister Relief Fund, National Defence Funds set up by central government including PM CARES Fund, etc. જેમાંથી આ 3 ફંડ્સ મેઇન હોય છે. ડોનેશન એલિજિબલ ફોર 50% ડિડક્શન વિધાઉટ ક્વોલિફાઈંગ લિમિટ્સ, એટલે કે આ જે ફંડ છે એમાં 50% સુધીનું તમને ડિડક્શન મળી શકે છે. ડોનેશન એલિજિબલ ફોર સબ્જેક્ટ ટુ 10% ઓફ એડજસ્ટેડ ગ્રોસ ઇન્કમ. Under this category, donation to a government or any local authority for promoting family planning, any sum paid by the SSA being the company, donations to Indian Olympic Association or the other association or institutions established in India and notified by the central government for the development of infrastructure for sports and games, the sponsorship of sports and games in India. मतलब અહીંયા શું કહેવા માંગે છે, એક ગવર્મેન્ટ પહેલો પોઈન્ટ છે કે કોઈ ગવર્મેન્ટ ઓર એની લોકલ ઓથોરિટી છે જે પ્રમોટ કરે છે ફેમિલી પ્લાનિંગને, એના માટે તમે ડોનેટ કર્યું હોય તો તમને 100% સબ્જેક્ટ ટુ 10% એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી તમને મળી શકે છે. હવે છે સેક્શન 80GG, ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ રેન્ટ પે. मतलब कि તમે રેન્ટ પે કરતા હો તો તમને સેક્શન 80GG અંડર ડિડક્શન મળી શકે છે. These sections allow individual to a deduction in respect of a house rent paid by him for this own residence. मतलब કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે જે પોતાના રહેવા માટે રેન્ટ ઉપર હાઉસ લે છે અને એના માટે એને ડિડક્શન મળી શકે છે. એલિજિબલ અસેસી ઓનલી ટુ એન ઇન્ડિવિજ્યુઅલ, એક ઇન્ડિવિજ્યુઅલને જ મળી શકે છે જે ટેક્સ પે જાતે હોય છે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન, ધ ડિડક્શન શેલ બી allowed to such an individual in respect of rent paid list of given 3 options. मतलब કે 3 ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાંથી જે સૌથી ઓછું હશે એ જ ગણાશે. 5000 પર મંથ, એટલે 5000 પર મંથ હોય તો ગણાશે. ધ ડિડક્શન શેલ બી ઇક્વલ ટુ 25% ઓફ ટોટલ ઇન્કમ, એટલે કે એની ટોટલ ઇન્કમના 25% હોવા જોઈએ. He will be entitled to a deduction in respect of house rent paid by him in excess of 10% of his ટોટલ ઇન્કમ. આ એક્ઝામ્પલ થ્રુ વધારે સારી રીતે ખબર પડશે. એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવ્યું છે કે અહીંયા મિસ્ટર એક્સ છે જેની 5 લાખ રૂપીસ સેલેરી છે આફ્ટર ઓલ ધ ડિડક્શન એન્ડ પે રેન્ટ ઓફ 1,50,000 રૂપીસ. ડિડક્શન શેલ બી કેલ્ક્યુલેટેડ એઝ ફોલો. હવે જે 60,000 વિલ બી અલાવેબલ ડિડક્શન છે. કેમ? બિકોઝ 5,000 રૂપીસ પર મંથ એનું રેન્ટ પે એઝ પર ફર્સ્ટ ઓપ્શન આપણે ગણીએ તો 5,000 પર મંથ ઇન્ટુ 12 એટલે કે 60,000 રૂપીસ, ધેન 25% ઓફ ટોટલ ઇન્કમ. હવે 5 લાખ રૂપીસ એની ટોટલ ઇન્કમ છે આફ્ટર ઓલ ધ ડિડક્શન, એટલે એના 25% 1,25,000 છે. અને રેન્ટ પેડ બાય હિમ, તો રેન્ટ કેટલું પે હતું? 1,50,000. આમાંથી ટોટલ 10% ઓફ ટોટલ ઇન્કમ, 5 લાખના 10% 50,000 એટલે કે 1 લાખ રૂપીસ. હવે લિસ્ટ કયું છે? 60,000, એટલે 60,000 ડિડક્ટેબલ ગણાશે. હવે અહીંયા થોડીક કન્ડિશન્સ આપવામાં આવી છે. શેના માટે? સેક્શન 80GG માટે. He should be self-employed person or a salaried employee who is not a receipt of a house rent allowance and also he is not provided with a rent-free accommodation by his employer at any time during the previous year. मतलब અહીં શું કહી રહ્યા છે કે એક જે બી પર્સન છે ટેક્સ પેયર છે એ સેલ્ફ એમ્પ્લોયડ પર્સન હોવું જોઈએ અથવા સેલેરીડ પર્સન હોવું જોઈએ. એટલે કોઈ બી ચાલે, જોબ કરતો હોય, પ્રોફેશન હોય, કંઈ પણ ચાલે, પણ એની જોડે HRA એને ના મળતું, હાઉસ રેન્ટ અલાઉન્સ એને ના મળતું હોવું જોઈએ. અને સાથે સાથે જે રેન્ટ ફ્રી અકોમોડેશન એટલે કે એના એમ્પ્લોયરે એને કોઈ રહેવા માટે જગ્યા ન આપી હોય ત્યારે એને ડિડક્શન અંડર 80GG મળી શકે છે. He should not have any house in his name or in name of the spouse or in the name of minor child or in the name of HUF
of which he is a member at a place where he ordinarily resides or performs duty of his office or employment or carries on his business or profession. मतलब કે એના નામે ના એની વાઈફના નામે ના એના છોકરાના નામે ના HUF ફેમિલીના નામે કે જે એનો મેમ્બર છે કોઈના નામે પણ ઘર ના હોય તો જ એને આ મળી શકે છે. ઓલ્સો he should not have house even any other place which he has declared to be self occupied. मतलब કે બીજી કોઈ જગ્યા પર પણ એણે એવી રીતે ડિક્લેર ના કરેલું હોવું જોઈએ કે એ જે ઘર છે સેલ્ફ ઓક્યુપેશન માટે છે. he has paid rent for accommodation taken by him for his residence. मतलब કે ટેક્સ પેયરે જાતે પોતાના રહેવા માટે ત્યાં રહેવા માટે જે રેન્ટ પે કરતો હોય એના માટે જ આને આ ડિડક્શન મળી શકે છે. ધ અસેસર શુડ ફાઇલ અ ડિક્લેરેશન ઇન ફોર્મ ઓફ નંબર 10BA રિગાર્ડિંગ ધ એક્સપેન્ડિચર ઇન્કર્ડ બાય હિમ ટુવર્ડ્સ ધ પેમેન્ટ ઓફ રેન્ટ. मतलब કે એને એક આ ફોર્મ ભરવું પડશે કે જેમાં એને પોતાના પેમેન્ટ ઓફ રેન્ટ બતાવવા જરૂરી પડે છે. સેક્શન 80GA deduction in respect of certain donation for scientific research of rural development. એટલે કે સાયન્ટિફિક રિસર્ચ ઓર રૂરલ ડેવલપમેન્ટ તમે કરતા હો તો એના માટે તમને ડિડક્શન મળી શકે છે. એની અસેસી હુ ડઝ નોટ હેવ ઇન્કમ ચાર્જેબલ અંડર હેડ પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ બિઝનેસ ઓફ પ્રોફેશન કેન ક્લેમ ડિડક્શન અંડર 80GA. હવે એલિજિબલ અસેસી કોણ છે? કોઈ પણ હોઈ શકે, પરંતુ પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ ઓફ પ્રોફેશન એટલે કે બિઝનેસ ધંધા અને વ્યવસાયમાંથી એને કોઈ પણ પ્રોફિટ ના થયો હોય અથવા એ મથાળાની નીચે કોઈ પણ એની ઇન્કમ ના બતાવતી હોય ત્યારે જ એને આ ડિડક્શન મળી શકે છે. કોન્ટેન્ટ ઓફ ડિડક્શન છે ડિડક્શન અલાઉઝ ઇઝ ઇક્વલ ટુ ધ અમાઉન્ટ ઓફ ડોનેશન. મતલબ કે જે ડોનેશન છે એ એને ટોટલ અમાઉન્ટ ઓફ ડોનેશન એટલે કે 100% જેટલું મળી શકે છે ડિડક્શન. એટલે કે 1 લાખ રૂપીસ ક્યાંક ડોનેટ કર્યા હોય રિસર્ચ ઓર ડેવલપમેન્ટ માટે તો એને 1 લાખ રૂપીસ સુધીનું ડિડક્શન મળી શકે છે. સેક્શન 80GC deduction in respect of contribution given by any person to political parties. मतलब કે પોલિટિકલ પાર્ટીઝ માટે બી જે કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું હોય તો એને એ ડિડક્શન મળી શકે છે. Eligible assessee any person other than local authority or artificial judiciary person wholly or partly funded by government. એટલે કે લોકલ ઓથોરિટી છે અથવા આર્ટિફિશિયલ જ્યુડિશરી પર્સન wholly or partly funded by government એટલે કોઈ બી પર્સનને આપી શકે છે, ખાલી આ બે પાર્ટીઝ ના હોવી જોઈએ ઓર આ બે ઓથોરિટી ના હોવી જોઈએ. ક્વોન્ટમ ઓફ ડિડક્શન એની અમાઉન્ટ ઓફ કોન્ટ્રીબ્યુશન મેડ બાય અસેસી 100% ઓફ કોન્ટ્રીબ્યુશન એટલે ફરીથી સેમ 1 લાખ રૂપીસનું ડિડક્શન ડોનેશન કર્યું હોય તો 1 લાખ રૂપીસ સુધીનું ડિડક્શન મળી શકે છે. To whom donation can be made? A political party registered under Section 29A of the Representation of People Act 1951 and electoral trust. આ બે પાર્ટીઝ ઓર ટ્રસ્ટને ની અંદર જો ડોનેટ કરવામાં આવ્યું હોય તો જ તમને ડિડક્શન 80GC મળી શકે છે. સેક્શન 80TTA मतलब TTA deduction in respect of interest on deposit in saving account with bank, cooperatives, bank and cooperative banks and post offices. मतलब અહીંયા એવું કહેવામાં આવે છે કે સેવિંગ અકાઉન્ટ તમારું ચાલતું હોય જેનામાં તમને ઇન્ટરેસ્ટ મળતો હોય જે બેંક્સ, કોઓપરેટિવ બેંક્સ અથવા પોસ્ટ ઓફિસમાં હોય. It was introduced in the effect from assessment year 2013-14 in respect of interest on deposits not being time deposits. मतलब કે સેવિંગ અકાઉન્ટ્સમાં જ આ તમને મળી શકે છે. એલિજિબલ અસેસી એન ઇન્ડિવિજ્યુઅલ ઓર એન HUF मतलब કે ઇન્ડિવિજ્યુઅલ અથવા હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોવી જરૂરી છે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન શેલ બી અલાઉડ ટુ મેક્સિમમ એક્સટેન્ટ ઓફ 10,000 રૂપીસ ઓર એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ વિચ એવર ઇઝ લોઅર. ડિડક્શન કેટલું? મેક્સિમમ એક્સટેન્ટ ઓફ 10,000 રૂપીસ ઓર એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ એટલે કે જે ઇન્ટરેસ્ટ તમને મળ્યું હોય અથવા 10,000 રૂપીસ બેમાંથી જે પણ ઓછું હશે એટલું તમને ડિડક્શન મળી શકે છે. સેક્શન 80TTB ડિડક્શન ઇન રિસ્પેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ સેમ જ છે, માત્ર આ સિનિયર સિટીઝન માટે છે અને આમાં એમને 50,000 રૂપીસ સુધીનું ક્વોન્ટમ ડિડક્શન મળી શકે છે. આમાં
સેવિંગ અકાઉન્ટ્સ વિથ બેંક્સ, પોસ્ટ ઓફિસ, કોઓપરેટિવ બેંક્સ, પછી ફિક્સ ડિપોઝિટ્સ અને ટાઈમ ડિપોઝિટ ઇન પોસ્ટ ઓફિસ. જે TTA છે જે નોર્મલ પીપલ્સ માટે હોય છે, જે સિનિયર સિટીઝન માટે નથી હોતું, જે નોર્મલ 18 to 65 સુધીના એજ ગ્રુપ વચ્ચેના લોકો માટે હોય છે, જેમાં મેક્સિમમ 10,000 રૂપીઝ ઓર ધ એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ પેડ ઓર એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ ગેટ, એ તમને અહીંયા દેખાતું હશે એ પ્રમાણે એકચ્યુઅલ ઇન્ટરેસ્ટ જે પણ ઓછું હશે એટલું તમને ડિડક્શન મળશે. પરંતુ જે ETTB છે એમાં ડિફરન્સ એ જ છે કે અહીંયા તમને ફિક્સ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટનું બે પણ જોવા મળશે અને મેક્સિમમ ડિડક્શન 50,000 રૂપીસનું હોય છે. સેક્શન 80U, ડિડક્શન ઇન કેસ ઓફ અ પર્સન વિથ ડિસેબિલિટી. સેક્શન 80U કોના માટે છે કે કોઈ પણ પર્સન છે જે ડિસેબલ છે. An individual suffering from disability himself gets a tax benefit under 80C. આગળ આપણે જોયું હતું કે જેમાં ડિપેન્ડન્ટ પર્સન વિથ ડિસેબિલિટી છે, અહીં અ પર્સન વિથ ડિસેબિલિટી છે. A deduction under this section shall be allowed to an individual being a resident is a person with disability, may be a citizen of India or foreign country. મતલબ કે રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હોવું જરૂરી છે. ડિડક્શન અંડર ધીસ સેક્શન ઇઝ નોટ અવેલેબલ ઇફ હી ઇઝ અ નોન રેસિડેન્ટ, એટલે કે NRI હશે તો એને આ ડિડક્શન નહીં મળી શકે. A foreign citizen who is a resident in India during finance year can also claim this deduction for a physical disability. મતલબ અહીં એવું કહેવા માગે છે કે કોઈ ફોરેન સિટીઝન છે જે નોન રેસિડેન્ટ છે ઓર નોન ઓર્ડિનરી રેસિડેન્ટ છે, નોન ઓર્ડિનરી રેસિડેન્ટ છે, તો એ આ ડિડક્શનનો લાભ લઈ શકે છે. ક્વોન્ટમ ઓફ ડિડક્શન ડિસેબલ્ડ પર્સન નોટ લેસ દેન 40%, 75,000 એન્ડ સેવરલી ડિસેબલ એટલે કે મોર દેન 80%, 1,25,000 રૂપીસનું ડિડક્શન મળી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ હોલ વિડીયો. આઈ હોપ તમને ખબર પડી હશે. જો તમને ખબર ના પડી હોય તો તમે મને કહી શકો છો કે તમને ખબર નથી. કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો કે તમને ખબર નથી પડી. મારો એ જ પ્રયત્ન રહેશે કે તમને વધારે લોકોને ખબર પડે. સો પ્લીઝ લાઇક, share and comment on my videos and also do subscribe. Thank you for watching.